ના પોશ વિસ્તારમાં થોડા દિવસે અપહરણની ઘટના બની છે। શહેરના બસ સ્ટેન્ડ પાસે જાણીતા બિલ્ડર દિલાવર હમીદનું અપહરણ થયું છે। શીતલ ફરસાણ નામની દુકાન પર બિલ્ડર દિલાવર નાસ્તો કરવા ગયા હતા ત્યારે 3 થી 4 હથિયારધારી શખ્સો બોલેરો કારમાં આવ્યા હતા તેમજ બિલ્ડરનું અપહરણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આ મામલે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલદીપ માત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। અગાઉ કુલદીપ માત્રા દ્વારા બિલ્ડર દિલાવર હમીદ પાસે ખંડણી માંગવામાં આવી હતી। તો બોટાદમાં થયેલા અપહરણની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં અપહરણકારો મોઢા પર રૂમાલ ઢાંકેલા જોવા મળી રહ્યા છે તેમજ કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવતા હોય તેમ અપહરણકારો બિલ્ડરને ફરસાણની દુકાનમાંથી ટીંગાટોળી કરીને લઈને આવે છે તેમજ તેને બળજબરીથી બોલેરો કારમાં ઘુસાડી દેવાનો પ્રયાસ કરે છે। આ સમયે બિલ્ડરે પોતાની જાતને અપહરણકારોથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અપહરણકારો બળજબરીથી તેને કારમાં ઘુસાડી દે છે, જે બાદ તેઓ બોલેરો કાર પૂરપાટ ઝડપે ભગાવીને નાસી જાય છે। આ સમગ્ર અપહરણની ઘટના થોડે દિવસે બની હતી, જોકે તે સમયે લોકોએ અપહૃતને બચાવવાની જગ્યાએ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા। અપહરણની સમગ્ર ઘટના જે રીતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તે જોતા અપહરણકારો રેકી કરીને અપહરણ કર્યું હોવાનું મનાય છે, કારણ કે જે સ્થળે બિલ્ડર નાસ્તો કરવા પહોંચ્યો હતો તે સ્થળે જ અપહરણકારો જીપ લઈને પહોંચ્યા તેમજ તેઓ આમ તેમ નજર ફરવાની જગ્યાએ સીધા જ ફરસાણની દુકાનમાં પહોંચ્યા હતા તેમજ ગળદાપાટુનો માર મારતા અપહરણકારને દુકાનની બહાર લઈ આવ્યા અને કારમાં ઘુસાડીને ભાગી ગયા। આ મામલે કુલદીપ માત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસે ઢસા ગઢડા, બોટાદ પાળિયાદ, રાણપુર બરવાડા પોલીસે નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે। અને આ સમગ્ર મામલે વધુ માહિતી માટે જોડાયા છે રમણીક। જે રીતે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે, થોડા દિવસે ઘટના ઘટી છે, નાકાબંધી કરવામાં આવી છે, ત્યારે વધુ શું માહિતી મળી રહી છે? જી ખાસ કરીને જણાવી દઉં કે હાલ બોટાદ પોલીસમાં તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે અને કુલદીપ માત્રા સહિત 3 અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને અગાઉ પણ દિલાવર હમીદને આ 3 શખ્સો દ્વારા ખંડણી માંગવામાં આવી હતી અને તે વખતે પણ ફરિયાદ નોંધાઈ છે અને હાલ પરિવારજનોએ આ 3 શખ્સો અને કુલદીપ માત્રા સામે ફરિયાદ નોંધી અને પોલીસે વધુ હાથ તપાસ કરી છે। આભાર રમણીક સમગ્ર જાણકારી માટે। બોટાદમાં સરાશાએ ફરસાણની દુકાનેથી નામી બિલ્ડરના અપહરણથી કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે। બોટાદમાં કાયદો અને વ્યવસ્થાના ઉડતા ધજાગરાથી કેટલાક સવાલ પણ થઈ રહ્યા છે, જેના પર નજર કરીએ તો થોડા દિવસે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું, થોડા દિવસની ઘટના ઘટી। બોટાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયા છે। શું ગુજરાત બીજું યુપી બિહાર બની રહ્યું છે, તેવો પણ એક સવાલ સામે આવી રહ્યો છે। પોલીસમાંથી વિશ્વાસ ગુમાવી રહી છે પ્રજા, સવાલ તો એ પણ છે। પોલીસ લફડાથી બચવા લોકોએ મૂક તમાશો જોયો, મૂક દર્શક બનીને બેઠા રહ્યા, તે પણ એક સવાલ છે। શું ગુનેગારોને નથી રહ્યો હવે કાયદાનો ડર? બેખૌફ બની રહ્યા છે ગુનેગારો। પોલીસ ભૂલી રહી છે પ્રજાના રક્ષણની જવાબદારી। ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? જે રીતે બોટાદમાં કાયદા વ્યવસ્થાના ધજાગરા થયા છે તેને લઈને અનેક સવાલો ખડા થઈ રહ્યા છે।